સાંસદના મનસુખ વસાવાના ગંભીર આક્ષેપ, નામ લીધા વગર ચૈતર વસાવા પર નિશાના ચીંદો। નર્મદા જિલ્લાના રાજકીય તાપમાન ચડાવનાર નિવેદન આપતા સાંસદ મનસુખભાઈ વસાવાએ આજે નામ લીધા વગર ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા। તેમણે જણાવ્યું હતું કે કાર્યક્રમમાં થતા ખર્ચ વિશે હંમેશા અનાવશ્યક હોબાળો મચાવી અધિકારીઓને દબાણમાં લેવા અને તોડફોડ કરાવવાનું કામ સતત કરવામાં આવે છે। સાંસદ મનસુખ વસાવાના જણાવ્યા મુજબ જિલ્લાના બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ક્રમશઃ 50 લાખ અને 75 લાખના તોડફોડના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને તેમાં આપના મોટા નેતાઓ સંડોવાયેલા છે। સાંસદનો આક્ષેપ છે કે આપના નેતા ટીમ બનાવીને અધિકારીઓને તતડાવી મોટા પાયે ભ્રષ્ટાચાર અને તોડપાણી કરે છે। મનસુખ વસાવાએ આગળ જણાવ્યું કે તેમના આક્ષેપ પ્રમાણે ભાજપ અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ મળીને તોડપાણી કરે છે અને આ અંગે તેઓ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ તેમજ રાષ્ટ્રીય સ્તરે સત્તાવાર ફરિયાદ કરવાની છે। સાંસદે અંતમાં સ્પષ્ટ કર્યું કે આ બાબતમાં ભાજપ, આપ કે અન્ય કોઈ વ્યક્તિ મારી સાથે ફરતી હોય અને દોષિત સાબિત થાય તો તેને પણ છોડવામાં નહીં આવે અને તેના વિરુદ્ધ કડક ફરિયાદ થશે। છતાં કેટલાક લોકો કોઈ ને કોઈ પ્રકારે એ રાજનીતિમાં હોય પણ એ પણ કંઈક મર્યાદા હોય। એને રાજનીતિમાં બધું જ હોઈ શકે છે, વિરોધ પક્ષ તરીકે ટીકા ટિપ્પણી બધું જ કરવાનું એને અધિકાર છે। પરંતુ ગુજરાતમાં છેલ્લા 1 વર્ષથી હું જોતો આવ્યો છું કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આખા ટ્રાઇબલ વિસ્તારની અંદર અલગ અલગ તાલુકામાં, અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરે છે અને આખા ગુજરાતમાં એમની એક ટીમ વ્યાપેલી છે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે આમ આદમી પાર્ટીના। હું તો કહું એક પ્રકારના એજન્ટ પ્રકારના લોકો છે। આ લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને કયા તાલુકામાં, કયા જિલ્લામાં વિકાસના કામોમાં કંઈક ને કંઈક નાની મોટી ગરબડ થઈ હોય, લાખો રૂપિયાના કામો થવાના હોય તો હું સ્પષ્ટ માનું છું કે થોડી દોડ કંઈક ને કંઈક છતી હોય છે। તો એક છતી રહી હોય, કંઈક ભૂલ થઈ, કર્મચારી અધિકારી ભૂલ કરીને એની યોગ્ય દિશામાં યોગ્ય રીતના તપાસ માંગવી જોઈએ। પરંતુ આખા ટ્રાઇબલ પોકેટની અંદર, ટ્રાઇબલ બધા જ જિલ્લાની અંદર આવા કોઈક ને કોઈક વિકાસના કામો થયા હોય, એમાં રોડ રસ્તાના હોય કે પછી જંગલ ખાતાને લગતા હોય કે પછી મનરેગાને હોય કે કોઈ પણ પ્રકારના કામો, કેટલાક ઉદ્યોગો આજે ગુજરાતમાં ખૂબ સારી રીતના ચાલે છે અને લાખો લોકોને રોજગારી આપે છે। તો એ ઉદ્યોગો ચાલે, એમાં ઉદ્યોગનો કંઈક ને કંઈક છતી રહી હોય, કંઈક હોય, ભૂલ થઈ હોય તો તેમાં પણ ઉદ્યોગોમાં પણ આ જે એક ટીમ છે આમ આદમી પાર્ટીના નેતાઓની, ને ટ્રાઇબલ વિસ્તારમાં ખાસ એવા નેતાનો પ્રવાસ હોય છે। હવે પ્રવાસ કરી ત્યાં સુધી એમને કોઈ વાંધો નથી, પણ સરકાર પર, સરકારના મંત્રીઓ પર, અમારા જેવા નેતાઓ પર ચોર સાવકારને દંડે તે રીતના એમની આખી કાર્ય પદ્ધતિ છે। પરંતુ આ જે નેતાઓ શું કરે છે કે એક કામને તપાસ માંગે, જિલ્લા સંકલનની મિટિંગમાં પણ તપાસ માંગે, સરકારમાં પણ તપાસ માંગે, ને તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં કે મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ ફલાણે માંગી, ને પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનું તોડું પાણી કરે છે। આ એક દાખલો આપો, 1 વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડેડિયાપાડામાં આવ્યા હતા, ફોરેસ્ટને લગતો કાર્યક્રમ હતો। હવે તેમાં પણ 4, 5, 6, 10 દિવસથી ફોરેસ્ટની તૈયારી ચાલતી હતી। ગુજરાતભરના IFSથી માંડીને બધા અધિકારીઓ આવતા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે। એમાં સ્વાભાવિક ખર્ચ થાય, તો એ વખતે પણ એક ટ્રાઇબલ નેતા, આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતના હાઇલાઇટ કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો, જમવાનો, ચા પાણીનો આવો ખર્ચ થયો, આવો ખર્ચ થયો, આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે 50 લાખનો તોડ કર્યો। 50 લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો। આવી રીતના ઘણા એવા નાના એવા કામોની અંદર આવી રીતના તપાસ માંગવી, સોશિયલ મીડિયા મૂકવું, પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈને કોઈ રીતના એને તોડ કરવામાં આવે છે। આવો આખા
ટ્રાયબલ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં એ નેતાનો એની સાથે 2-4-5 લોકો એ આખી ટીમ જ છે. એ પ્રવાસ હોય છે અને આવા કામ થયેલા હોય એ એની ટીમ જ બતાવે કે આ તાલુકામાં આ જિલ્લામાં આ પ્રકારના કામો થયા છે અને આ રીતના પ્રસિદ્ધ કરવાનું એને તોડપાણી કરવાનું અને લાખો રૂપિયામાં તોડ થાય છે. એવું લાખો રૂપિયામાં તોડ થાય છે. અહીંયા અમારા પાસે એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં કેટલાક લોકો અપેક્ષા રાખી છે અને આવા લોકોને રોકવા જોઈએ. તો જે 2 વર્ષ 1.5 વર્ષ પહેલા ટ્રાયબલ મ્યુઝિયમમાં મર્ડર થયા હતા, એ મંડળનું બધા જ લોકોએ ભેગા મળીને, સરકાર તરફથી મંત્રી આવ્યા હતા, અમે બધાએ ભેગા મળી, આમ આદમી પાર્ટીના પણ બધા નેતા, બધાએ ભેગા થઈને અમે જે મરનાર વ્યક્તિને 25-25 લાખ રૂપિયા આપ્યા એ એજન્સી પાસે. પણ બાકીના કેટલાક નેતાઓએ, ચૂંટાયેલા લોકોને એમની સાથેની એક ટીમ, એમને 10-10 લાખ રૂપિયાનો તોડ કર્યો. 10-10 લાખ. જો આ બહુ હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું, બહુ જવાબદારીપૂર્વક 10 લાખ રૂપિયાનો તોડ કર્યો. એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય છે. સર તે પણ અધિકારીઓ એમને આપી, આખી વિગત આપી કે આખા એકતા પરેડનો આટલો ખર્ચ, ટ્રાયબલ વિભાગનો બિરસા મુંડા જન્મ જયંતિનો ડેડિયાપાડાનો આટલો ખર્ચ, અને એજન્સીઓના નંબર લીધા, કોન્ટ્રાક્ટરોના નંબર લીધા એ ટ્રાયબલ નેતાએ. અને પછી એ અધિકારીઓને ફોન કરે કે આટલો ટોટલી ખર્ચ થયો છે, એમાં મારા આટલા ટકા હોવા જોઈએ. એકતા પરેડમાં આટલો ખર્ચ થયો, એમાં મારા આટલા ટકા હોવા જોઈએ. ડેડિયાપાડામાં બિરસા મુંડાના કાર્યક્રમની અંદર આટલો ખર્ચ થયો, તો મારા 75 લાખ રૂપિયા માંગ્યા. આ ટ્રાયબલ નેતા જે પોતાની જાતને આદિવાસીઓનો મસીહા ગણે ને એક અલગ અલગ તાલુકામાં ફરે છે, જિલ્લાઓમાં ફરે છે, આદિવાસીઓમાં, ને આદિવાસીને ઉશ્કેરી ફરે છે, ક્યાંક આવા કામો હોય ત્યાં પછી તપાસના બાને પછી તોડપાણી કરવાના આ ધંધા. એક પ્રકારનું આખું નેટવર્ક છે આ લોકોનું. આમ આદમી પાર્ટીના લોકોનું એક પ્રકારનું આખા ટ્રાયબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે ને એના કારણે વિકાસના કામોમાં કોઈ ને કોઈ રીતે રોડા નાખવાના ધંધા આ પ્રકારના કરે છે. હું ચોક્કસ માનું છું, કામ થતું હોય ત્યાં ક્ષતિ હોય તો ક્ષતિ હોય તો એમાં ઘણા બધા નિયમો છે. યોગ્ય જગ્યાએ તપાસ માંગો તમે, પણ તપાસ માંગે એનો પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ. પણ આ તો એને પછી તોડપાણી કરો. આના 75 લાખ રૂપિયા માંગે, તમે વિચાર કરો. આમ તો રકમ મોટી હતી, બંને જગ્યાની મોટી ખર્ચના પ્રમાણે એમને મોટી રકમ માંગી, પણ છેલ્લે 75 પર આવ્યા કે 75 અમને આપો. આ બધી વાત મારી પાસે ઘણા ટાઈમથી આવી છે અને તેમાં એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં પણ બહુ કેટલાક અમારા લોકો પણ છે. હું બહુ સ્પષ્ટ હું મારી સાથે જોડાયેલા હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય, પણ કરપ્શન કરતો, ભ્રષ્ટાચાર કરતો હોય એમાં હું કોઈને છોડું નહીં. મારી સાથે ફરતો વ્યક્તિ પણ આ રીતના પ્રજાના પૈસાનું શોષણ કરતો હોય, તોડપાણી કરતો હોય, અધિકારીઓને દબાવતા હોય, કોન્ટ્રાક્ટરોને દબાવતા હોય, એમાં ભાજપનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે પછી કોંગ્રેસનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે આમ આદમીનો ચૂંટાયેલો પ્રતિનિધિ, કોઈ બી મારા માટે બધા સરકાર. એ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર. ને આજે એકબીજાની આ જિલ્લાની અંદર એકબીજાની મિલીભગત છે. બોલું છું, થોડા દિવસ પહેલા નીલભાઈ બોલ્યા, બાકી કોઈ બોલતું નથી. કેમ ભાઈ? બધાએ બોલવું જોઈએ. કોક ને કોક બધા એકબીજાની મિલીભગત છે એટલે કોઈ એકબીજા બોલતા નથી બધા. બાકી બેફામ પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ, ભાજપ સરકાર બધા પર આરોપ મૂકે છે, વહીવટી તંત્ર પર આરોપ મૂકે છે, અધિકારીઓ પર આરોપ મૂકે છે, અધિકારીને ડરાવે છે, અધિકારીને ધમકાવે છે. કોઈ બોલતું નથી. કેમ ભાઈ? એકબીજાના તાર અડેલા છે. તો આ જે વસ્તુ જે છે આ રોકવા માંગુ છું. આ જે વસ્તુ રોકાવશું કે સરકારી જે પૈસા કરોડો રૂપિયા આવે છે એ યોગ્ય રીતના વપરાવા જોઈએ. અને આવી રીતના તોડપાણી થશે કામમાં. હું ફરી પણ કહું છું કે તપાસ માંગો, ચૂંટાયેલા પ્રતિનિધિએ તપાસ માંગવાનો અધિકાર છે, એના નિયમો હોય, એના પછી એમાં તોડપાણી ના કરવાનું હોય.